બોલો શીતળા માત કી જય। આજે આપણે શીતળા સાતમની કથા સાંભળશું। આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય। આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાહવું, આખો દિવસ આગલા રાંધણછઠના દિવસનું રાંધેલું ટાઢું જ ખાઈ શકાય। ચૂલો સળગાવાય નહીં। શીતળામાના નામનો દીવો કરીને કથા કહેવી, કથા સાંભળવી। શીતળામાનું વ્રત કરવાથી સૌને ભાગ્ય, ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે। હવે કથા સાંભળીએ। એક ગામમાં બે વહુ રહે, દેરાણી ને જેઠાણી। બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર ના રહે। એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણછઠનો દિવસ આવતા સાસુએ નાનું વહુને રસોઈ કરવા બેસાડી। તે રાંધતી હતી, એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો। એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ, તેને ખોળામાં ધવરાવવા માંડી। મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડ સળગતો હતો। નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું। આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા। અગ્નિમાં દાઝેલા શીતળામાએ શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એનું પેટ બળજો। વહુને આ વાતની ખબર નહીં, તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ। છોકરો સૂઈ રહ્યો હતો, આખી રાત ચૂલો સળગતો રહ્યો। સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો મરી ગયો હતો। વહુ શીતળામાનો કોપ સમજી ગઈ, તે રડવા લાગી। એટલે તેના સાસુ દોડી આવ્યા। વહુએ છોકરો બતાવી હકીકત કહી। સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા। નાની વહુ પર સાસુનું હેત હતું, મોટી વહુ અદેખી હતી, એના પર ભાવ ઓછો હતો। મોટી વહુ તો દેરાણીનો છોકરો દાઝ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ। સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળામાનો કોપ છે, માટે તું શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ, છોકરાને જીવતો કરો। નાની વહુને આશા બંધાઈ, એ તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી। થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી। બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું। વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી, બેન, મરવું હોય તો પાણી પીજે, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી, કહ્યું કે હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું। તલાવડી બોલી કે બહેન, ભેગા ભેગી તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જન કે જનાવર કોઈ પીતું નથી? સારું કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલતી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા। એમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા। પછી વહુએ પોતાના દુઃખની વાત કરી। તેની વાત જાણી આખલાએ કહ્યું, કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમો લડ્યા જ કરીએ છીએ, ઘડીભર જંપીને બેસતા નથી। તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે। આગળ જતા એક ઝાડ નીચે ડોશી બેઠા હતા। વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા। ડોશીમાએ નજીક આવેલી વહુને કહ્યું, બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને। વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો। થોડી વારે ડોશી બોલ્યા, બહેન, બસ કર, ખંજવાળ મટી ગઈ। બેટી, તે જેવું મારું માથું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાવ। ડોશીમાં આટલું બોલ્યા ને એમના ખોળામાં રહેલો છોકરો ઊંવા ઊંવા કરીને રડવા લાગ્યો। વહુને હર્ષ થયો। એ સમજી ગઈ
કે આ શીતળામાં જ છે. તેણે ડોશીની ચરણરજ માથે ચડાવી કહ્યું કે હે શીતળામાં, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મને ક્ષમા આપો અને મારી છોકરાને સજીવન કર્યો એ સારું કર્યું, નહીતર મારી શી વલે થાત. શીતળામાં બોલ્યા, બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. એમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે ભૂલ નહીં કરું, કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામાં કહે કે બેટી, આગલા વહુમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી. બંને ઝેરેલી, રોજ લડે. ઘરમાં વલોણું હતું, પણ કોઈ છાશ લેવા આવે તો એમાં પાણી નાખીને આપે. આથી એનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થઈ જશે અને બધા એનું પાણી પીવા માંડશે. આખલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું કે આગલા ભવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી. બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણિયું, છતાં કોઈને દળવા કે ખાંડવા દે નહીં. એ પાપે આ ભવમાં આખલા સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાં આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવીને પાણી પીવા લાગ્યા. ઘેર જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો, પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાંધણછઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવડાવીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રેવા દઈને છોકરાને ધવરાવતી તે સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા. આથી એમના શરીરે ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતળામાએ શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો. સવારે જેઠાણી ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, તને શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને કહે કે માવડી, મારી ભૂલ થઈ, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીઓએ પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાત કરવા બેસું, હું તો આ ચાલી. આગળ જતાં પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું, હું કાંઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળી ને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી. ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળામાં હતા. ડોસી કહે, બહેન, જરા મારું માથું જોઈ આપ તો, મને શાંતિ વળે. જેઠાણીમાં મચકોડીને બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોસી બોલ્યા કે બાઈ, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જેવું હોય ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. તે ડોશીના સ્વરૂપમાં શીતળામાને ઓળખત તો તેનો ઉદ્ધાર થઈ જાત. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનારને, કથા વાંચનારને
અને કથા સાંભળનારને ફળજો. બોલો શ્રી શીતળા માત કી જય.